દિયોદરના કુવાણા મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ ઝડપાયા। દિયોદરના કુવાણા મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ ઝડપાયા। દિયોદર તાલુકાના કુવાણા ગામે થયેલા સનસનાટીભર્યા મર્ડર કેસમાં વાવ-થરાદ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખીને ગુનામાં સંડોવાયેલા મુખ્ય 5 આરોપીઓને વાહનો સાથે બુકણા ગામેથી ઝડપી પાડ્યા। જૂની અદાવત અને ખૂનનો બદલો લેવા બંદૂક હથિયારો વડે હુમલો કરી કરાઈ હતી હત્યા। વર્ષ 2025માં બુકણા ગામના અભાભાઈ સુજાજી ગોહિલની થઈ હતી હત્યા, જેનો બદલો લેવા માટે જ આ પ્લાનિંગ સાથે મર્ડર કરવામાં આવ્યું હતું। શામળાભાઈ ભીલ થરાદ કોર્ટમાં મુદ્દતે આવ્યા હતા, જેનાથી આરોપીઓએ તેમને રેકી કરી પીછો કર્યો હતો। પાન પાર્લર નજીક 5 શખ્સો સ્કોર્પિયો કાર અને ઇનોવા ગાડીમાં હથિયારો સાથે આવ્યા હતા અને ફિલ્મી ઢબે હત્યા કરી હતી। આરોપી કિરણભાઈ ગોહિલે પિસ્તોલથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને અન્ય આરોપીઓએ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારોથી ગળા તેમજ શરીરના ભાગે ઘા ઝીંકી શામળભાઈનું કરપીણ હત્યા કરી હતી। એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિતની 10થી વધુ ટીમો તપાસમાં જોડાઈ હતી। ગાંધીનગર, ત્રિનેત્ર અને જિલ્લાના નેત્રમ સીસીટીવી કેમેરા સહિત 100થી વધુ સ્થળોએ તપાસ કરીને શંકાસ્પદ વાહનો ઇનોવા અને સ્કોર્પિયો ટ્રેસ કરવામાં આવ્યા હતા। પકડાયેલા તમામ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું અને પકડાઈ ન જવાય તે માટે પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકીને ગુનો આચરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓના નામ તમામ રહે બુકણા, તાલુકો વાવ। 1 કિરણભાઈ સુજાભાઈ ગોહિલ મુખ્ય આરોપી, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 2 શિવાજી પબાજી ગોહિલ। 3 મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। 4 સુજાજી પબાજી ગોહિલ। 5 ભરતભાઈ જોગાભાઈ ગોહિલ। તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ખોટાભાઈ ભીલ, જે મૂળ વલીસર, રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા, એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે। અન્યથા પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી। ભેદ ઉકેલવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી છે? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારું જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે
FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહેશો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.